ગુડ મોર્નિંગ એવરીવન. ચલો નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ અને કાલના ટોપિકમાં જે કંઈ ક્વેરી હશે, આજે પણ 2 ક્વેશ્ચન આવશે. એ 2 ક્વેશ્ચન ભેગા કરશું અને 4 દાખલામાં જે ક્વેરી હશે કાલે પહેલા ક્વેરી સોલ્વ કરી દઈશું. બરાબર? એક ક્વેરી સોલ્વ કરવા જશે તો સમય વેસ્ટ થાય. એક સાથે 4 આપણે સોલ્વ કરી દઈશું. આજે પણ 2 ક્વેશ્ચન આપીશ. આ બધા છેલ્લી બધી એક્ઝામમાં પૂછાઈ ગયેલા ક્વેશ્ચન છે. એટલે લેંગ્વેજ પણ ખબર પડશે, નીચે માર્ક્સ પણ લખેલા આવશે એટલે તમને આઈડિયા આવી જશે. ચાલો નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ. ચેપ્ટર નંબર 4 જેનું નામ છે ઇન્વેન્ટરી. ઇન્વેન્ટરી ન બોલવું હોય તો બીજું નામ સ્ટોક છે. અને સ્ટોક ન બોલવું હોય તો ક્વેશ્ચન થાય પહેલા ઇન્વેન્ટરી સ્ટોક કહેવાય કોને? તો જેનો આપણે મેઇન બિઝનેસ કરતા હોય એને ઇન્વેન્ટરી બોલી શકાય, સ્ટોક પણ બોલી શકાય અને ગુડ્સ પણ બોલી શકાય. શું બોલી શકાય? ગુડ્સ. એનો મતલબ આપણો મેઇન જે બિઝનેસ. તો ત્રીજો વર્ડ અહીંયા ઉમેરવો હોય તો ઉમેરી શકાય ગુડ્સ. ઇન્વેન્ટરી એટલે જ સ્ટોક અને સ્ટોક એટલે ગુડ્સ. અને આ ત્રણેયનો મતલબ શું? તો કે આપણે જેનો મેઇન બિઝનેસ કરીએ છીએ તેની વાત કરીએ છીએ. ચલો તો ક્વેશ્ચન, કેટલા પ્રકારના બિઝનેસ હોઈ શકે? તો મેઇન 3 બિઝનેસ હોય. કોઈ મેન્યુફેક્ચરર હોય. મેન્યુફેક્ચરર એટલે શું? ઉત્પાદક કરનાર, એટલે વસ્તુ બનાવનાર. કાચી વસ્તુ ખરીદે, એમાં થોડી પ્રોસેસ કરે, એટલે કાચી વસ્તુમાંથી તૈયાર કરવા માટે જે પ્રોસેસ કરે એને મેન્યુફેક્ચરર કહેવાય. એક હોય ટ્રેડર. ટ્રેડર એટલે વેપારી. વેપારી એટલે શું? વસ્તુ ખરીદે અને વસ્તુ વેચે. એના સ્વરૂપમાં કોઈ બદલાવ કરે નહીં. એટલે જે ફોર્મમાં વસ્તુ ખરીદી હોય એ જ ફોર્મમાં વસ્તુ વેચી નાખે. એને શું કહેવાય? ટ્રેડર. તો આ બધા સ્ટેશનરી વાળા છે. એ સ્ટેશનરી વાળા શું કરે? તો એ ટ્રેડર છે. બધા શું કરે? તૈયાર વસ્તુ જે ચોપડા ખરીદા એ જ ફોર્મમાં વેચી નાખે. એના સ્વરૂપમાં કોઈ બદલાવ કરે નહીં. સ્ટેશનરી વાળા બધા પેન ખરીદે અને એ જ પેન આપણને એઝ ઇટ ઇઝ ફોર્મમાં વેચે. આ બધાને શું કહેવાય? ટ્રેડર. તો જેમ કે લેપટોપ છે, તો લેપટોપમાં 2 વસ્તુ હોઈ શકે. પહેલા ખુદ માની લો ડેલ કંપની છે તો ખુદ બનાવે પણ ખરા અને બનાવ્યા પછી જાતે વેચે. તો ઘણીવાર એવું ન કરે. એ શું કરે? તૈયાર ખરીદે, જાતે માર્કેટમાં થર્ડ પાર્ટીને ન વેચવા દે, એટલે પબ્લિકને ન વેચે. કોને વેચી નાખે? દુકાનદાર. અને દુકાનદાર પછી જે ફોર્મમાં ખરીદ્યું એ જ ફોર્મમાં આપને વેચે. આ બધા કોણ કહેવાય? ટ્રેડર. જેમ કહો રેડીમેડ કપડાની દુકાન. હું બોલ્યું ફરીથી? રેડીમેડ. મેડ એટલે બનાવો, રેડી એટલે તૈયાર. તો તૈયાર જે ફોર્મમાં કપડા દુકાનમાં આવ્યા છે એ જ ફોર્મમાં આપણને કપડા વેચી દે. તો બધાને કોણ કહેવાય? ટ્રેડર. અને ત્રીજા હોય સર્વિસ પ્રોવાઈડર. કોણ હોય? સર્વિસ પ્રોવાઈડર. એટલે શું સર્વિસ પ્રોવાઈડર? એટલે તો એ વસ્તુ નો વેચે, સર્વિસ આપે. શું આપે? સર્વિસ. જેમ કે અમે તમને અહીંયા વસ્તુ નથી વેચતા કોઈ, તો શું કરીએ છીએ? સર્વિસ. સર્વિસમાં શું આપીએ? અમારું નોલેજ તમને પ્રોવાઈડ કરીએ. એટલે વસ્તુના બદલે અમે અમારી પાસે જે ખાસિયત છે, કાંઈ આવડત છે એ તમને આપે, એને સર્વિસ પ્રોવાઈડ કરે. ફોનની અંદર એક કાર્ડ છે તમારી પાસે, જે કંપનીનું કાર્ડ છે એ કંપની શું કરે છે? તમને વસ્તુ વેચે છે? નહીં. તો એ તમને શું આપે છે? સર્વિસ. તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ કોઈની સાથે વાત કરવી હોય તો એની ફેસિલિટી પ્રોવાઈડ કરે. તો આ બધા સર્વિસ. ડોક્ટર શું કરે? આપણે જાય, શું થાય છે? તો કે માથું દુખે છે. ઓકે, માથું દુખે છે, ચાલ તારું માથું કાપવું પડશે. તો એ સર્વિસ પ્રોવાઈડ કરે. શું કરે? સર્વિસ પ્રોવાઈડ. એટલે જેવું દર્દ છે એ પ્રકારનું એ તમને ટ્રીટમેન્ટ કરી દેશે. વકીલ લોકો છે. વકીલ લોકો શું કે શેની તકલીફ છે તમને? તો કે મારે આને ઝઘડો છે. ચલો તો ઝઘડાનું તમને શું કરી દઉં? સમાધાન. તો બદલા મફતમાં સમાધાન નહીં કરે, બદલામાં માંગશે. કે શું માંગે? ફીસ. તો આ બધા કોણ હતા? સર્વિસ પ્રોવાઈડર. તો આ ચેપ્ટરમાં આપણે 2 જ વ્યક્તિની વાત કરવાની છે. એક મેન્યુફેક્ચરર અને એક ટ્રેડર.
ત્રીજા કોણ હતા? સર્વિસ પ્રોવાઈડર. આ ચેપ્ટરમાં આપણે એની વાત કરવાની નથી, એ આવતા વર્ષે વાત થશે. એમાં આ ચેપ્ટરમાં માત્ર જે ડિસ્કશન કરશું એમાં મોટા ભાગે આનું ડિસ્કશન કરશું, આનું નેક્સ્ટ યર ડિસ્કશન કરશું. આ ચેપ્ટરમાં ચેપ્ટર નંબર 4 મોટા ભાગના ટોપિક આને લગતા આવશે, ટ્રેડરને લગતા. તો સર આનો હું આ ચેપ્ટર નંબર 7 માં આવશે. મેન્યુફેક્ચર આખો અકાઉન્ટિંગ આના ઉપર હશે. ચેપ્ટર 7 બે ભાગમાં છે, એમાં એક ભાગ આનો છે આખો. ઓકે, વાર્ષિક હિસાબ. મેન્યુફેક્ચરર એટલે જે વસ્તુ ખરીદે કાચી અને બનાવીને પછી વેચે, તો એનું અકાઉન્ટિંગ કેમ કરવું, તો આપણને ચેપ્ટર નંબર 7 માં શીખવાડશે. તો આ ચેપ્ટરમાં મોટા ભાગે શેનું ડીલ કરવાની છે આપણે? જે લોકો ટ્રેડર છે એ વસ્તુ ખરીદે, આ વસ્તુ એટલે ઇંગ્લિશમાં ગુડ્સ કહેવાય, ઇન્વેન્ટરી કહેવાય, સ્ટોક કહેવાય. તો આનું અકાઉન્ટિંગ કરતા આપણે શીખવાનું. જનરલી બોલું તો અકાઉન્ટિંગ કરતા એટલે આને આમનો ને એવું લખવાનું જ બેસવાનું. અહીંયા સિમ્પલ વસ્તુ ખરીદી, તો પેલા ખરીદ કિંમતમાં કોને ઇન્ક્લુડ કરું? વસ્તુ વેચી તો વેચાણ કઈ પ્રાઇસે લખો? ચલો, વસ્તુ ખરીદ્યા પછી માન લો વેચાણી નહીં તો ખરીદી, પછી વર્ષ દરમિયાન નો વેચાણી, તો એને શું બોલું? સ્ટોક. કયો સ્ટોક? આખરનો. આખરનો સ્ટોક કયા ભાવે લખું? તો તમને 11-12 માં બે પ્રાઇઝ આપતે ને, એક ચોપડે કિંમત અને એક બજાર. તો પહેલો તો ક્વેશ્ચન, આ ચોપડે કિંમત ગોતી કેમ હોય? એક્ઝામમાં તમને સીધું આપી દેતા, તો એ ભાઈ ગોતા કેમ હશે પેલા? ચાલો, ઘણા કે ખરીદીના આધાર, લે હમણાં ખરીદી બતાવો કઈ રીતે ગતાય, એ પણ જોઈ લેવી જરા. ચાલો, જોયું બરાબર. 11-12 માં જેને નહોતી ખબર એને શીખવાડવાનો પ્રયત્ન કરો છો. ચલો, 1000 ક્વોન્ટિટી ખરીદી @ 50 ના ભાવ પરચેસ किया, और मैं 1500 यूनिट खरीदा 60 ના ભાવે, और एक में खरीदी करी 2000 यूनिट @ 70 ના ભાવે. આમાંથી 3000 યુનિટ મેં વેચી નાખ્યા 75 ના ભાવે, 72 ના ભાવે આ સેલ કરી નાખ્યા. ચલો, મારા બે ક્વેશ્ચન છે. હવે પહેલો ક્વેશ્ચન, કેટલો સ્ટોક વેચાયા વગરનો પડ્યો છે ક્વોન્ટિટી પ્રમાણે? ક્વોન્ટિટી, આ ક્વોન્ટિટી છે, આ પ્રાઇસ છે. તો ટોટલ કેટલા યુનિટ ખરીદ્યા? એમાંથી વેચી કેટલા નાખ્યા? આજે થોડુંક રાઉન્ડ ફિગર રહીને એવું ક્યાંક કરી દો. ચલો, 3200 યુનિટ વેચી કાઢ્યા, તો 1300 યુનિટ આપણી પાસે પડ્યા છે. પડ્યા એટલે વર્ષના અંતે પડ્યા, એટલે જે માલ વેચાયા વગરનો પડ્યો રહે એને ઇંગ્લિશમાં ક્લોઝિંગ સ્ટોક બોલાય. સ્ટોક પણ આખરનો છે એટલે ક્લોઝિંગ. ચલો, એક તો મળી ગયું. બીજો ક્વેશ્ચન, કેટલા રૂપિયાના ભાવનો પડ્યો છે? જો ચોપડે કિંમત, ખરીદ કિંમત બતાવો. લોગો તો કોસ્ટ 11-12 માં આપતા નીચે પડતર, લોગો થી જો પડતર મેં લખી જ છે. ઓર મારો ક્વેશ્ચન, ચલો આ વસ્તુ વેચી, કેટલા યુનિટ વેચાય? નહીં, વેચા સેલ. જો તો આમાં કઈ પ્રોફિટ લોસ એ થયો હશે ને, લોગો થી જો પ્રોફિટ લોસ. ચલો 2 મિનિટ આપો, ટ્રાય મારો, તુક્કો લગાવો, જેવો લાગે એવો. એટલે હમણાં ક્વેશ્ચન મગજમાં ક્રિએટ થાય બધા, એટલે આન્સર આપો પછી વિચારો જરા બધા. હા તો છોકરીને એમ મને શું પ્રાઇસ શેની આપો છો? ક્લોઝિંગ કેટલા? ચલો, 49
200, ચલો એક આન્સર. 600, ચલો એક આન્સર 600. હા તો છોકરીને એમ. હા 49 600, સરસ, ચાલો. હવે પ્રોફિટ લોસ ગોતી. હા તો છોકરી દેખાય જેવો જો વાત ખોટો પડે તો કેમ ગભરાવાનું. એ પ્રોફિટ 41 400, ચલો પ્રોફિટ 41 400. પ્રોફિટ 28 600, ચલો હેવી ડિફરન્ટ આવ્યો છે. એટલે જે લોકો ગણે છે ને આઈડિયા આવશે કે ભાઈ હું તો આમ ગણતો હતો, એટલે એને ક્યાંક વિચાર્યું તો હશે ને, તો એને વિચારવામાં ક્યાં મિસ્ટેક થતી હશે એ યાદ આવશે, ખબર પડશે. અડધાને કેલ્ક્યુલેટરમાં હાથે નહીં પડે, મારે કરવું હું એ જ નહીં ખબર પડે. ચલો તો આ ક્વેશ્ચન ક્રિએટ કર્યો તો આ ચેપ્ટર આપણને આનો આન્સર આપશે. તો આ ચેપ્ટરમાં મેન 2 કામ કરવાના છે આપણે. મેન કામ પહેલું આ કે વર્ષના અંતે જે 1300 યુનિટ પીડા છે આની પડતર કેટલી, કોસ્ટ. પડતરને ઇંગ્લિશમાં બોલશો કોસ્ટ. આ કેટલી, એક આ ગોતવાનો છે. બીજું વસ્તુ વેચી ના તો એના ઉપર શું થાય, પ્રોફિટ લોસ. પ્રોફિટ લોસ કેમ મળે, કોઈ વસ્તુમાં પ્રોફિટ, જેમ કે સમજવા માટે ચલો આ 100 રૂપિયામાં વેચી, બોલો કેટલાનો નફો. ફરીથી આ 100 રૂપિયામાં પેન વેચી, બોલો નફો કેટલો. કેમ ન પડે પણ કારણ, હા તો એનો મતલબ તમારે પેલા પ્રોફિટ લોસ જોતો હશે તો આ જે માલ વેચાઈ ગયો 3200, આની પડતર કેટલી. આ પડતર ને કોસ્ટ બોલો, અથવા અહીંયા કોસ્ટ કરતા મોટા ભાગે બોલશે COGS. શું બોલશે, COGS, કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ. જે માલ વેચાઈ ગયો એની પડતર, કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ. જેમ મેં કીધું આ 100 માં વેચી તો તમે મને પહેલો શું પૂછ્યું, આની પડતર કેટલી. આ તો પડતર, વેચેલ માલની પડતર, કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ. જે વસ્તુ છે આ વસ્તુ એ વેચાણી એની પડતર. તો કીધું ને પડતર બોલો સર પહેલા. હવે હું એમ કહું આની પડતર 80 રૂપિયા તો હા તો 20. એનો મતલબ મને સેલ પ્રાઇસ એ ખબર હોવી જોઈએ અને જે માલ વેચાણીની પડતર એ ખબર, તો મને પ્રોફિટ લોસ મળે. તો એક્ઝામમાં અહીંયા મેન 3 ક્વેશ્ચન આવ્યા. કયા મેન 3 ક્વેશ્ચન, એક તો ક્લોઝિંગ સ્ટોક ગોતો, બીજો પ્રોફિટ અને ત્રીજો COGS. ત્રણેય પૂછી શકે અથવા 3 માંથી કોઈ એક પૂછી શકે. તો આ ચેપ્ટર ની અંદર પહેલા શું કરવાનું થોડો આઈડિયા આવ્યો તમને. તો 11 12 માં આપણે લખી નાખતા ને બધા ડેટા આપતા, અહીંયા ડેટા ક્યાંથી આવ્યા એ શીખવાનું છે. ઓકે ચલો તો હું જે બોલું છું અહીંયા જો ચેપ્ટર નંબર આપણો 4, જેમ આપણે ડિસ્કશન કરવાનું છે. તો મેન કેટલા પ્રકારના બિઝનેસ આવે, 3. પણ એમાં મેન આપણે અહીંયા આ ચેપ્ટરમાં માત્ર કોનો વહીવટ કરવાનો છે, મેન્યુફેક્ચર અને ટ્રેડર. આનું નેક્સ્ટ યર આવશે. એમાં પણ આ ચેપ્ટરમાં મોટા ભાગે ડિસ્કશન હું કોનું કરીશ, ટ્રેડર. આનું ડિસ્કશન બધું ક્યાં થાય, ચેપ્ટર નંબર 7. ચલો તો ક્વેશ્ચન છે ઇન્વેન્ટરી સ્ટોક, કે જે મેન્યુફેક્ચરર વાળા હોય એની પાસે ગુડ્સ છે ને શું હોઈ શકે, ગુડ્સની નામે વર્ષના અંતે ગુડ્સના નામે શું હોઈ શકે. ગુડ્સ એટલે ઇન્વેન્ટરી સ્ટોક. તો કે પહેલા મેં કીધું મેન્યુફેક્ચરર શું કરે, વસ્તુ ખરીદે, એને બનાવે અને પછી તૈયાર થાય પછી વેચે. તો પહેલા કાચો માલ તો એને ખરીદવો પડે. આ કાચા માલને કહેવાય રો મટીરિયલ. એને ઇંગ્લિશમાં કહેવાય RMD, ઊંચે લોગ ઊંચી પસંદ.
આવે ને એટલે ખાવાની ખબર હોય તો આરએમડી, આ બાજુ જનરલી વધારે ખબર હોય એટલે આરએમડી આવે છે ને. ઓકે, કેટલા લોકો જોઈએ છે આરએમડી? આ ઓકે, જોયો એનો ક્યાં સુધી વાંધો નહીં, પણ આગળ પછી વધતા નહીં. ચલો, આપણે આ ચેપ્ટરમાં શું વાતો કરવાની છે? આરએમ. શોર્ટમાં આરએમ નો મતલબ રો મટીરીયલ. વર્ષના અંતે આ માલ તૈયાર થઈ ગયો એને બોલે એફજી. શું બોલે? એફજી, ફિનિશ ગુડ્સ. શું બોલશે? ફિનિશ ગુડ્સ. પણ ઘણીવાર એવું બને, માની લો વસ્તુ આપણે કાચી ખરીદી, પછી એને તૈયાર કરતા 10 દિવસ લાગે. કેટલા લાગે? 10 દિવસ. વસ્તુ બનાવવા સમય તો લાગે ને. તો સાંભળજો બરાબર. મેં 29 માર્ચે આ કાચી વસ્તુ જે હતી મારા પાસે, એને બનાવવા માટે મશીનની અંદર નાખી દીધી અને બનતા મેં કીધું 10 દિવસ લાગે. કેટલા દિવસ લાગે? તો 28-29 માર્ચે સમથિંગ મેં વસ્તુ નાખી મશીનમાં બનાવવા માટે, 10 દિવસ લાગે. તો એપ્રોક્સ ક્યારે બની રહી? એપ્રોક્સ 28-29 માર્ચે નાખી, અંદાજે 10, આપણે એક્ઝેક્ટ આંકડો નથી, અંદાજે 8-9 એપ્રિલ આવી જાય, અંદાજે. ક્લિયર? પણ 31 માર્ચ વચ્ચે આવી ગયું. 31 માર્ચ એટલે કયો દિવસ? વાર્ષિક હિસાબ બનાવવાનો દિવસ. તો વાર્ષિક હિસાબના દિવસે બોલો આ માલ તૈયાર થઈ ગયો છે એટલે ફિનિશ તો થયો નથી. કાચો હશે? કેમ કાચો નહીં? કારણ કે વસ્તુ બનાવવા નાખી દીધા, 2-3 દિવસ વહી ગયા તો અડધો માલ અડધું પ્રોસેસ થઈ ગઈ છે, અડધી પ્રોસેસ બાકી. તો એને ઇંગ્લિશમાં કહેવાય WIP. શું બોલાય? WIP. ઇંગ્લિશમાં આખું નામ છે વર્ક ઇન પ્રોગ્રેસ. જોયા ને બધા વર્ક ઇન પ્રોગ્રેસ? ઘરે જતા છે ને બહુ બધા લખ્યું છે ડાયવર્ઝન, કામ ચાલુ છે, રસ્તા બંધ છે, આવું લખ્યું. ને ઇંગ્લિશમાં નીચે લખ્યું છે વર્ક ઇન પ્રોગ્રેસ. એટલે અમે જે આ કામ ચાલુ કર્યું છે એ નથી આખું તૈયાર થયું કે નથી, એમને અધ વચ્ચે પહોંચી ગયા છે. ક્લિયર? ઓકે. તો મેન્યુફેક્ચરર વાળા માટે સ્ટોકની અંદર, સ્ટોક બોલો, ઇન્વેન્ટરી બોલો, તો આના માટે શું હોય? મેન્યુફેક્ચરર વાળા માટે સ્ટોકની અંદર તો આ 3 વસ્તુ જનરલી તો હોય ને હોય. કઈ 3 વસ્તુ? રો મટીરીયલ, વર્ક ઇન પ્રોગ્રેસ, ફિનિશ ગુડ્સ. તો ટ્રેડર વાળા માટે સ્ટોકના નામે શું હોઈ શકે? સ્ટોકના નામે તો એના માટે જનરલી એફજી હોય, એટલે ફિનિશ ગુડ્સ. કારણ કે કાચો માલ ખરીદીને બનાવતો તો છે ને, તો એની પાસે જે માલ પડ્યો એ એક જ હોય. એટલે જનરલી બધા ટ્રેડર મોટા ભાગે શેના હોય? ફિનિશ ગુડ્સ. સમજાઈ ગયો મુદ્દો? ચલો, આની સિવાય પણ આ લોકો પાસે સ્ટોકમાં ક્યારેક હોઈ શકે. 2 વસ્તુ જનરલી હોઈ શકે. લૂઝ ટૂલ્સ એ આના પાસે હોય, આની પાસે બહુ રેર કેસમાં આના પાસે હોય. લૂઝ ટૂલ્સ હોઈ શકે, સ્પેર પાર્ટ્સ હોઈ શકે, અથવા પેકિંગ માટેનું મટીરીયલ જેને રેપિંગ પેપર પણ બોલવામાં આવે. જેમ કે ક્યારેક ભૂલથી તમે ગિફ્ટ આર્ટિકલમાં ગયા હોય, સર ભૂલથી ને અમે તો પર્પઝથી જ આવી છે ત્યાં, ઓકે, કોઈની બર્થડે હોય તો તમે તમારા ફ્રેન્ડને ક્યાંક ગિફ્ટ આપવા માટે કોઈ જગ્યાએ ક્યારેક ગિફ્ટ લેવા ગયા હશો, તો ગિફ્ટ તો એમને ખુલ્લું તો આપી ન દેવાય. તો જે દુકાનદાર વસ્તુ વેચે એને આપણે શું કરી દઈએ? આના ઉપર ઓલો કલરનો કાગળ ચડાવી દો ને, એમ કેવી આપણે. તો એ કલરનો કાગળ મફતમાં ન ચડાય, પૈસા લે. એનો મતલબ મેઇન પ્રોડક્ટ વેચી એની સાથે ઈ પ્રોડક્ટ પણ વેચી, એટલે કાગળ વેચો. આ કાગળ એટલે રેપિંગ પેપર. રેપિંગ પેપરનો મતલબ થાય વસ્તુ ચડાવવાનો, રેપ કરો એટલે ઉપર ચડાવ, વીંટાળો. તો આ વસ્તુ એને રાખેલી હોય પેકિંગ માટેનું મટીરીયલ. અને મેં કીધું હમણાં સ્પેર પાર્ટ આવી છે ને, લૂઝ ટૂલ આવી શકે. લૂઝ ટૂલ, સ્પેર પાર્ટ. આ શું હોય સર? જેમ કે બોલી સાંભળજો, ક્યારેક 2 વ્હીલ નવી લીધી હોય, અથવા કોઈ ફ્રેન્ડે લીધી હોય, અથવા પપ્પાએ લીધી હોય, 100 કોઈ, તો સૌથી પહેલા અહીંયા દુકાને જોવા ગયા હશો તો દુકાનની અંદર જે ગાડી પડી હોય એ આખી કમ્પ્લીટ ન હોય. જેમ કે તમે ગાડીની ઉપર જોશો તો સીટ કવર અલગથી લગાડવામાં આવે, પછી ઓલો પાછળ બેઠા હોય એના માટે સ્ટેન્ડ, પગ રાખવા માટે ફૂટ રેસ્ટ એટલે અલગથી ઓલા સ્ટીલના નાખવામાં આવે. પછી ગાડી ભટકાય તો ઝડપથી આપણી
ગાડીની બોડીને ડેમેજ ન થાય એટલે ઓલા સ્ટીલના ગાર્ડ નાખવામાં આવે, સેફ્ટી ગાર્ડ નાખવામાં આવે. તો કે ગાડીની હારે ન આવે, એ અલગથી તમારે લેવા પડે. 3200-3500 રૂપિયા લે તો આપણને એમ કે લોખંડના બધા સળી હારે આપતા હશે આ લોકો. કાંઈ હારે આવતું નથી ભાઈ. તો એ લૂઝ ટૂલ સ્પેર પાર્ટ હતા. શું થઈ? સ્પેર પાર્ટ હતા. શું હતા? સ્પેર પાર્ટ્સ. એટલે કંપની મેન ગાડી વેચે એની હારે આ સ્પેર પાર્ટ વેચે. તો એક વસ્તુ વેચાય ઓટોમેટિક બીજી વસ્તુ વેચાય. એવી રીતે 4 વ્હીલ તમે ક્યારેક ગયા હોય જોવા માટે અથવા કોઈ લીધી હોય, તમારે નીચામાં નીચું મોડલ આવે. તો નીચામાં નીચું મોડલ આવે ને એમાં કાંઈ ન હોય. કાંઈ ન હોય એટલે સર 4 ટાયર તો હોય ને, મેં કીધું હા એમ હોય. બીજું એમાં તમને ગમે નહીં ને એવું હોય. એ ગાડી જોવો ને તો તમને ગમે નહીં. એમાં છે ને 4 કાળા કલરના ટાયર ખાલી આપ્યા હોય. એમાં સિલ્વર કલરનું કાંઈ ચમકતું ન આપ્યું હોય. એટલે ડિસ્ક અથવા તો મેકવિલ આ નો આપ્યા હોય. એકદમ બેઝિક ટાયર આપી દીધા અને નાના ટાયર આપ્યા હોય, એકદમ નાના સાઈઝમાં. અને નાના ટાયર ગમે નહીં. રિક્ષા જાતી કેમ નાનું નાનું ફરતું એવું દેખાય. વેગેનાર જોજો, વેગેનાર એમાં ગાડી મોટી જબરી, ટાયર નાના નાના છે, તો એ ગમે નહીં, લુક નો સારો આવે. તો એના માટે કંપની શું કરે, અલગથી જે નીચા મોડલ હોય એ વેચાય. તો લોકોને પોતાની ગાડી સારી દેખાડવાનો શોખ હોય તો ડિસ્ક અલગથી લગાડે, મેકવિલ અલગથી વેચે. 50,000ના મેકવિલ આવે ગાડીના 4 વ્હીલમાં. તો 4 ટાયરમાં સુશોભન કરવાનો ખર્ચો લાગે 40-50,000. ઓકે, બીજું કઈ? હા, માણસ ગાડી બેહે એટલે પેલો ઢીંચું કરતો જરા ચાલુ, ટેપ લગાડો, ટેપ હારે નો આવે. નીચા મોડલમાં કાંઈ ન આવે. તો ટેપ નો આવે તો ટેપ અલગથી લગાડવાનું, 20-25,000નો ટેપ આવે. ઓર પછી પાછળ જોવાની ખબર તો પડતી નથી. ગાડી આગળ જાગતા હોય, પાછળ રિવર્સ લેવાનું થાય ત્યારે તકલીફ પડે. આગળ જોવું પાછળ જોવું કે સાઈડમાં જોવું ક્યાં? એટલે પાછળ ઓલા કેમેરા લગાડે, રિવર્સ પાર્કિંગ કેમેરા. તો એને 5,000-10,000 રૂપિયા લાગે. તો કંપની બધું અલગથી વેચે. મેન પ્રોડક્ટ વેચી એની હારે વેચવા માટે જે રાખ્યા હોય એને સ્પેર પાર્ટ બોલાય. શું બોલાય? સ્પેર પાર્ટ્સ. ક્લિયર? એટલે મેન ગાડી વેચાણે હારે આ વેચાય. તો લૂઝ ટૂલ શું કામ આપે? ઓર બીજું જોજે બરાબર. સ્પેર પાર્ટ, લૂઝ ટૂલ, આ સ્પેર પાર્ટ અલગથી વેચાય. જેને કોઈ હમણાં લેટેસ્ટ વર્ષની અંદર ગાડી લીધી હોય 2 વ્હીલ, એને કંપનીએ ગાડીની સાથે એક વસ્તુ આપી છે, હેલ્મેટ. ગવર્મેન્ટના નિયમ પ્રમાણે ગાડી વેચાય તો હારે હેલ્મેટ આપવું ફરજિયાત છે, ફ્રીમાં આપે. તો હું તો લૂઝ ટૂલ્સ હતા એટલે હારે ટૂલ્સ આપે. ઓર બીજું કહું, ગાડી વચ્ચે બંધ પડી જાય તો ક્યાં ખરાબ હું છું તો ચેક કરવા માટે પાના આપે. વાંદરી પાનું સાંભળ્યું? ગમે ના લાગી જાય. અમુક હોય ખબર છે, ગમે ના લાગી જાય. હા, તો એ વાંદરી પાનું, વિન્ચ વાંદરી પાનું. નટ બોલ્સ ખોલવા માટે ના આપ્યા, પેચા પાના આપ્યા હોય. ઓકે, ચલો એ પણ આપ્યું હોય. અને એક ઓર પણ આપ્યું, માણસ ભૂલથી કદાચ રોડ માપી લે ક્યારેક. રોડ માપે એટલે ખબર પડે, કાને આમ કાન ડાળે કેટલોક રોડ બરાબર ગરમ છે, તાજો છે, એ રોડ માપે. તો રોડ માપે તો લોહી નીકળે. તો એના માટે ફર્સ્ટ એડ કીટ આપવામાં આવે. ચલો ધ્યાન ત્યાં મળે. આ બધું હારે અલગથી આપવામાં આવે, એનો કોઈ ચાર્જ ન લે, અલગથી આપવામાં આવે. તો આ હતા લૂઝ ટૂલ. શું હતા? લૂઝ ટૂલ સાથે આપવામાં જ આવે, ફરજિયાત હોય. અને ઓલા સ્પેર પાર્ટ ફરજિયાત ન હોય, તમારે ખરીદવા જ ભલે, ન ખરીદવા થાય. બરાબર સાંભળ. અમે કીધું વાંદરી પાનું, પકડ, હથોડી એવું અંદર હારે આપે. એ શું કામ આપે? 2 પર્પઝથી. એક ગાડી ભાંગતોડ થઈ હોય તો એને રિપેર કરવા આપે, અથવા બીજું રસ્તામાં કાંઈ ઝઘડો થયો તો કોકના માથા ફોડવા માટે આપે. કાંઈ ન મળે તો પાનું પકડ હોય એ માથામાં મારી દે તો માણસ રિપેર થાય. અને ભૂલથી વધારે વાગી ગયું તો લોહી નીકળે. તો એના માટે હારે કંપની કે લે આને થોડી હેલ્પ કરી શકે છે. સમજાઈ ગયું ને શા માટે બધું આપવામાં આવે છે? ઓકે, તો આ હતો આપણો. તો એક્ઝામમાં પૂછે, મેન્યુફેક્ચરરનો જે બિઝનેસ કરે છે એના માટે વોટ ઇઝ ઇન્ક્લુડ ઇન ઇન્વેન્ટરી. તો ઇન્વેન્ટરીમાં શું ઇન્ક્લુડ કરે આ લોકો? રો મટીરિયલ,
વર્ક ઇન પ્રોગ્રેસ, ફિનિશ ગુડ્સ, સ્ટોર એન્ડ સ્પેર, પેકિંગ મટીરિયલ. અને ટ્રેડરનો બિઝનેસ હોય એના માટે શું હોય? ફિનિશ ગુડ્સ જનરલી. એમ લગ્ન સિઝનનો કઈ સમય હોય અથવા રક્ષાબંધન હમણાં નજીકમાં આવશે મહિના 2 મહિનાની અંદર, તો એમાં ખબર હોય તો રાખડી બાંધે એટલે ક્યાંક મોટો મીઠો કરાવે તો શું આપે? કાજુ કતલી આપે, એવું ક્યાંક આપે. એવું ક્યાંક આપે. હા, તો એના ઉપર ખબર છે ઓલું લગાડેલું હોય સિલ્વર કલરનું, શું હોય? સિલ્વર ફોઇલ હોય. શું હોય? સિલ્વર ફોઇલ હોય. તો પેકિંગ માટેનો પેપર હતો. બન્યું એવું, જ્યારે શરૂઆતમાં કાજુ કતરીની શોધ થઈ હતી, કાજુ કતરી બનાવી સરસ, ખાવામાં બહુ ટેસ્ટી લાગી, પણ એક તકલીફ હતી, આ આપણે મહેમાનને ખવડાવવા. તો મહેમાનને કાજુ કતરી આમને નેટ આમને ખાલી ઉપર લગાડેલું ન હોય તો આમ શેપ તો સારો, પણ આમ લુક વાઇઝ ગમે નહીં. એટલે કે હવે આનું શું કરવું? અને એમાં થોડીક જૂની થઈ એટલે આમ કાળાશ પડતી થવા મળે, યલો ઉપરથી થોડો કાળાશ પડતો રંગ થઈ કે હવે આનું શું કરવું? તો એક દિવસ આમ એ લોકોએ ટ્રાયલ એન્ડ એરર કરતા હતા, સારું લગાડવા શું કરવું? તો રેપિંગ પેપર હોય ને એને માથે આમ મૂક્યું, મેં કહ્યું તો ખરી, પછી આમ કાઢવા ગયા ને તો નીકળો નહીં. ઓર્ડર તો કસ્ટમરને આપી દીધો હતો કે ભાઈ આ તારે લઈ જવાનું છે. હવે ટ્રાય કરતા પણ નીકળ્યું નહીં પેપર પાછું. ઉપર સિલ્વર લાગી ગયું, લુકમાં તો સારું લગાવડે, લે આ તો સિલ્વર ખવડાવે લોકોને, પૈસા વાળો માણસ, લુકમાં સારું લાગ્યું. તો ભૂલ થઈ ગઈ, ઈ આપી, મહેમાનને કેમ બોલે આ તો બહુ સારું છે, સરસ, આ હું લઈ નવીન પ્રકારની આઈટમ છે. રિયલમાં એ ખાવાની વસ્તુ નથી, પણ આપણે તો સારું લાગે એ ખાય. એ પહેલા ખાય. બોલો માયોનીઝ કેટલું મસ્ત, આને જલ્દી ખાવાનું, કારણ કે તમે જેન્સી લોકો છો. કોણ લોકો છો? જેન્સી લોકો. આ તમારા જનરેશનનું નામ જેન્સી છે. શું નામ છે તમારું? જેન્સી લોકોને આવું બહુ ભાવે, કારણ કે તમે લોકોએ ઠેકો લીધો છે. શું? કે તમારે તમારું આયુષ્ય 45 થી 50 ની વચ્ચે પૂરું કરી દેવાનું છે. કેટલા વર્ષમાં પૂરું કરી દેવાનું? 45 થી 50. એટલા માટે તમે બેડું ઉઠાવ્યું છે કે ભારતની વસ્તી ઝડપથી ઘટે એના માટે અમે પૂરો સહયોગ આપવાના છીએ ગવર્મેન્ટ. ઓકે, તો સરસ, બેસ્ટ ઓફ લક, મોસ્ટ વેલકમ. બરાબર, તમારા ગવર્મેન્ટને કહેવાનું અમે લોકો આવી રહ્યા છે માર્કેટમાં. તો માયોનીઝ, ચીઝ ભરી ઓલી આલુપુરીમાં, બરાબર, મજા આવે એટલું ચીઝ. અરે બધું ડુપ્લિકેટ ચીઝ છે. અરે સર કેવી વાતો કરો, અમૂલ લખેલું હોય, અમૂલનો છે ઉપર, હું તો પછી જ ખાવ. તો એ નથી ખબર, અમૂલમાં 2 પ્રકારની વેરાયટી આવે. એક ઘરે ખાવા માટે એનો ચાર્જ અલગ હોય, અને આ દુકાનવાળાને આપવા માટે જ નિયર થોડુંક એમાં ભેળસેળ વાળું હોય, એનો ચાર્જ બહુ ઓછો હોય. તો તમારે સુમૂલના પાર્લરમાં જાઓ ને એમ કે ઘર માટે અમૂલનો આપો ચીઝ, તો કેટલા રૂપિયા લે એ ખાલી જોશો. એક નાનું એવું ક્યુબ લેશો ને, ખાલી નાની એવી, કેટલા રૂપિયા લે. એમાં આલુ પૂરીને 20 રૂપિયાની ડીશ, 25 રૂપિયા, 50 રૂપિયાની ડીશ, એમાં એ ક્યુબ નાખી દે. તો વિચારો, 25 રૂપિયાની ડીશમાં 25 રૂપિયાની ક્યુબ નાખે તો મળ્યું શું? તો એટલી તો બુદ્ધિ હાલવી પડે ને. તો 25 રૂપિયાની ક્યુબ ન હોય. સર તમે ડોક્ટર છો? નહીં. તો તમારું કામ કરો. હા ચલો, મને ખાવા દે, તમારું નો ખાવો જ ખાય, મને તો ખાવા. ચલો તો હું મારું કામ કરું. હું ચલો, તો આટલી ખબર પડી કે આપણને 2 પ્રકારના બિઝનેસ. ચલો હવે ધ્યાનથી જો, હવે આ ટોપિક સમજાવવા તમને જઈ રહ્યો છું. આ કઈ રીતે ડિસાઈડ થાય એ સમજાવવાનો પ્રયત્ન કરું છું. ચલો, તો પહેલા મને કહો, બરાબર સાંભળો, આ 1300 યુનિટ પડ્યા છે વર્ષના અંતે, એ તમને ખબર કઈ રીતે પડી? પહેલા ફરીથી સાંભળો, આ કઈ રીતે પ્રોસેસ થઈ સમજાવવાનો પ્રયત્ન કરો કે ચેપ્ટર બન્યું કઈ રીતે. તો પહેલા તો જેને ચેપ્ટર બન્યું એને સામે આવો ક્વેશ્ચન નહીં છે કે આ 1300 યુનિટ આપણી પાસે પડ્યા, એ ગોત્યા કઈ રીતે? પહેલા પ્રાઇસ તો પછીની વાત, પહેલા ક્વોન્ટિટીની વાત કરું છું. આ ગોત્યા કઈ રીતે હશે? હાથ ઓછો કર, જેવું આવડે. ન આવડે તો આપણે ક્યાં ગભરાવાનું છે. ઓકે સરસ, પણ આ કુલ લાવ્યા ક્યાંથી, કેમ મળશે?
આ તો મેં અહીંયા દેખાડ્યું. રિયલ લાઈફમાં બિઝનેસમાં ડેટા કઈ રીતે મળશે? આ ક્વેશ્ચન છે. હાથ ઊંચો કરીને જેવો આવડે. પરચેસ બુકમાંથી. સરસ, ચલો એક આન્સર મળી ગયો પરચેસ બુકમાંથી. તો પરચેસ બુકમાં બધી ખરીદી લખતા યાદ છે ને? ઉધાર ખરીદી બધી લખતા. તો ખાલી પરચેસ બુક નહીં હાલે, કેશ બુક પણ લેવી પડશે. રોકડેથી ખરીદના ડેટા હશે અલગ. તો બે બુક ભેગી કેમ કરી? કારણ કે બે અલગ અલગ બુક હોય. ચલો પરચેસ એકાઉન્ટમાંથી, ચલો એમ પણ એક ડેટા મને મળી ગયા. ચલો તો એના ડેટા પાછી અલગ બુકમાં હોય, લેઝર બુકમાં. પાછું રિટર્ન શું હોય? તો પરચેસ રિટર્ન પાછું અલગ જગ્યાએ હોય. તો બધા ડેટા ભેગા કેમ કરવા? ગણતરી. હા, સરસ સરસ. ગણતરી કઈ ક્યાં કરશો? ફરીથી. હા, ક્યાં રાખતા હોય? હા, તો બીજી આ તમે બંને બોલ્યા ને, બે મેથડ બોલ્યા. આ શું બોલ્યા? જો ક્વેશ્ચન ક્રિએટ કરાવો તમારી પાસે, એટલે તમે તમારું કોમન સેન્સ ચલાવો છો કે રિયલ લાઈફમાં બન્યું, એનું સોલ્યુશન કેમ કર્યું, આ ચેપ્ટર કઈ રીતે બનાવ્યું. તો બે રીત તમે કીધી. એક તો ચોપડામાંથી ગોતી લે. મેં કહ્યું ચોપડા બળી ગયા તો, ચોપડા ખોવાઈ ગયા તો, ચોપડા પલળી ગયા તો. ચોપડા પલળી ગયા, ગોડાઉનમાં સ્ટોક તો પડ્યો હોય ને. તો ગોડાઉનમાં સ્ટોક પડ્યો હોય તો નાથી ડેટા ગોતી શકાય, એટલો સ્ટોક મારમાં પડ્યો છે તો એ ગણીને કહી શકો. તો આ બે મેથડ હતી. આ મેથડનું નામ હતું પરપેચ્યુઅલ સિસ્ટમ એન્ડ પીરિયોડિક સિસ્ટમ. આજે સ્ટોક તમે બે ગોઈતો, એક આ બાજુથી જવાબ આવ્યો, એક આ બાજુથી જવાબ આવ્યો. આ સિસ્ટમનું નામ બોલ્યા તમે. સિસ્ટમનું નામ હતું પરપેચ્યુઅલ સિસ્ટમ એન્ડ પીરિયોડિક સિસ્ટમ. જેમ કે સમજાવવા માટે ફરીથી એની પહેલા એક ઉપર સ્ટેપ લો કે આ ડેટા તમારી પાસે હોય, કેટલામાં ખરીદ્યા, એટલે આની હિસ્ટ્રી તમારી પાસે હોય કે આ માલ કેટલામાં ખરીદો, આ કેટલામાં ખરીદો, આ કેટલામાં ખરીદો. ક્વોન્ટિટીની અરે પ્રાઇસ જોશે ને. તો જો તમારી પાસે ડેટા અવેલેબલ હોય, કઈ વસ્તુ ક્યારે ખરીદી અને કેટલામાં ખરીદી, તો એને હિસ્ટોરિકલ કોસ્ટ મેથડ કહેવાય. કેવી મેથડ કહેવાય? હિસ્ટોરિકલ કોસ્ટ મેથડ. પણ હું કહું ચલો કે ગોડાઉનમાં ગયા તો એને ખરીદ કિંમત ન ખબર હોય ને, આપણને ખાલી શું ખબર હોય? ક્વોન્ટિટી ખબર હોય. સર કેવી વાત કરો, ઉપર પ્રાઇસ તો લખેલી હોય. ચલો પ્રાઇસ છાપેલી છે, વસ્તુ ઉપર છાપેલી કિંમત હોય તો બધી વસ્તુમાં જે છાપેલી કિંમત એક્ઝેક્ટ જ પ્રાઇસ હોય હંમેશા. પ્લસ દુકાનદારે ક્યારેક આપણને ટ્રેડ ડિસ્કાઉન્ટ હોય તેમાં માઇનસ ન થયા હોય તો એકચ્યુઅલ થોડી ખરીદી હોય. તો એનો મતલબ ગોડાઉનમાં ઘણીવાર મે બી નોય ડેટા મળી શકે મને. તો હું જે બોલું છું આ ચાર્ટ બોલું છું તમને. જો કોનો ચાર્ટ છે? આ ચૈતાલીબેનનો ચાર્ટ છે. કોનો ચાર્ટ છે? આ ચૈતાલી. ઓળખો છો ને ચૈતાલીબેનનો ચાર્ટ? બહુ મોંઘો આવે આ ચાર્ટ. આ બધા લોકો એબ્ઝોર્બ ન કરી શકે. આ લોકો આ બહુ હાર્ડ છે ચાર્ટ. કારણ કે એક તો 3 મહિને વેઇટિંગમાં. આજે ફોન કરો કેટલા દિવસે તો ખાલી વાત થાય પછી નંબર આવે 3-4 મહિના પછી. નંબર આવી ગયા પછી ઓર તકલીફ પાછી. ત્યાં ગયા, ત્યાંથી મેડમે આપણને કીધું તારે આટલું કામ કરો ને તારે ડાયાબિટીસ ભાગી જાય અને 100% ભાગી જાય. પણ એ 100% ભગાડવા માટે જે તમને લિસ્ટ આપે એ લિસ્ટ ફોલો જ ન થાય તો ડાયાબિટીસ ભાગે જ નહીં. બહુ તકલીફદાયક છે. બરાબર? તો કે છે જો હિસ્ટોરિકલ કોસ્ટ એન્ડ નોન હિસ્ટોરિક. એનો મતલબ જો તમારી પાસે કઈ વસ્તુ ક્યારે ખરીદી, કેટલામાં ખરીદી એના ડેટા હોય, એટલે બુકમાં બધા ડેટા હોય તો એને ઇંગ્લિશમાં કઈ મેથડ, કઈ રીતે બધું કહે? હિસ્ટોરિકલ કોસ્ટ મેથડ. પણ હું કહું ચલો માની લો મારા પાસે ડેટા તો બહુ અવેલેબલ છે પણ એને ગોતવા બહુ મુશ્કેલ છે અથવા ડેટા છે જ નહીં, તો એવું ક્યારે બને સર? જેમ કે હવે તમને ડેટા આપો, મોલમાં તો બહુ બધી વાર ગયા હશે. મોલમાં તો ગયા છો ને? ચલો મોલમાં તો રોજ ટ્રક ભરીને વસ્તુ આવે કે નહીં? અને રોજ ટ્રક ભરીને વસ્તુ વેચાય. એક એકની ક્યાં પ્રાઇસ ગોતવા જાય? ડેટા તો છે પણ આ જ વસ્તુ આટલામાં હતી ને એટલામાં વેચાય કે એના ડેટા કેમ મેન્ટેન કરવા? બહુ મુશ્કેલ છે. સર શું મુશ્કેલ? ડેટા મળી જાય ને એક માણસને બેહાર દેવાય, એક સોફ્ટવેર લઈ લે, કોમ્પ્યુટરમાં બધી એન્ટ્રી મારી દે, મફતમાં એ માણસ આવશે. મફતમાં ઓલો કોમ્પ્યુટરનો સોફ્ટવેર આવશે, ચાર્જ લાગે. તો
તો એવા બિઝનેસ પણ હોય, મેન્ટેન તો કરવો છે, પણ એ મેન્ટેન કરવા આપણે પ્રાઇસ અફોર્ડ નથી કરી શકતા, કોસ્ટ હાઈ લાગે છે. તો હવે શું કરવું? ડેટા છે પણ એ અફોર્ડ નથી કરી શકાતા. તો આ મોલ વાળા જેટલા જે જગ્યાએ રોજની બહુ બધી વસ્તુ ખરીદી અને બહુ બધી રોજ વસ્તુ વેચા કરી, તો એ લોકો આ મેથડ અપનાવે. કઈ મેથડ અપનાવે? નોન હિસ્ટોરિકલ કોસ્ટ મેથડ. અને જેની પાસે રોજ બહુ બધી વસ્તુ વેચાતી હોય, ખરીદાતી અથવા ઓછી હોય, અને એ લોકો અફોર્ડ કરી શકતા હોય, માની લો બહુ વેચાતું હોય પણ એ ડેટા માટે માણસ રાખી શકતો હોય, સોફ્ટવેર રાખી શકતો હોય, અફોર્ડ કરી શકતો હોય, તો એ કઈ મેથડ અપનાવે? હિસ્ટોરિકલ કોસ્ટ મેથડ. હિસ્ટોરિકલ કોસ્ટની અંદર બે મેથડ. હિસ્ટોરિકલ કોસ્ટની અંદર બે મેથડ. એકનું નામ છે સ્પેસિફિક આઈડેન્ટિફિકેશન મેથડ. ઈ ક્યારે અપનાવાય? તો ઇન્વેન્ટરી જે આપણી પાસે નોન ઓર્ડિનરી ઇન્ટરચેન્જેબલ, એટલે સામાન્ય રીતે વસ્તુ ભેગી થઈ જાય તો પાછી અલગ કરી શકાય. ભેગી થઈ જાય પછી એને શું કરી શકાય? અલગ કરી શકાય. એને ઇંગ્લિશમાં કહેવાય નોન ઓર્ડિનરીલી, ઓર્ડિનરી સામાન્ય, ઇન્ટરચેન્જેબલ એટલે અલગ કરી શકાય, ભેગી ન થઈ જાય. સર સમજાણું નહીં શું કહેવા માંગે? આપણે નાના હતા એક દિવસ ખબર છે, એકદમ ટેણિયા હતા, એટલે કે આપણને ઉચકીને 3 વર્ષના થયા, 4 વર્ષના થયા એટલે ઉચકીને સિનિયર કેજી, જુનિયર કેજીમાં મૂક્યા હતા, બાળ મંદિરમાં મૂક્યા હતા. સ્કૂલની અંદર માની લો પ્લે નહીં પૂરું થઈ, સ્કૂલમાં મૂક્યા હશે તો આપણને અહીંયા બિલ્લા લગાડી દીધા હતા, ખબર છે? લગાડતા ને? લગાડ્યા હતા બિલ્લા? શું કામ લગાડ્યા હતા? હવે કારણ, માની લો બ્રેક પડ્યો એટલે મતલબ નાસ્તો કરવા, પછી નાના છોકરા વોશરૂમ માટે જાય, એકવાર બતાડી દે, ઓલા લાઈનમાં પકડીને હાથ રાખીને લઈ જાય, એકબીજા ખંભે રાખે, 2-3 વાર પ્રોસેસ બતાડે એટલે એ સમજી જાય કે અહીંયા જવાનું છે, અહીંયા પાછું આવવાનું છે. ચલો 2-3 દિવસ આવું કરે, 4-5 દિવસ આવું કરે એટલે સમજી જાય. પછી અચાનક વચ્ચે કોઈને તકલીફ થઈને એકલા જવાનું થયો, એકલા તો જાય, જાતા જવાય છે, ક્લાસ બધા હરખા હોય, વાંચતા તો આવડતું ન હોય, રિટર્ન આવવાનું તો બહાર નીકળ્યા, આમ જવું આમ જવું એ ભૂલાઈ જાય. ભૂલથી આ બાજુ જતા એટલે જે ઉચ્ચ માધ્યમિક હતું જ્ઞાન, અને ઓર તકલીફ, આપણા જેવા અહીંયા બેઠા હોય મોટા, અને નાનું જાય ટેણીઓ એટલે અહીંયા અલગ અલગ નામથી બોલા, અડધા ઝીબડી કાઢે ને સામું, અડધા આમ ગોળા પાડે, પ્રોસેસ કરે, આવું થતું હશે. કારણ કે આપણને એને બોલાવવું ગમે, સાંભળ એટલે આવું થાય. શિક્ષક જો કે આ ક્યાં આ બાજુ આવ્યો, બધા આમથી આમ ઊંચા નીચી થાય, તો એને પૂછે કયા ક્લાસમાં છે, એને બોલતા ન આવડે, એમાં સર પૂછે ગભરાઈ જાય તરત પાછળ. એટલે એને ક્યાં જગ્યાએ મૂકવા જવું ખબર કેમ પડે? તો બિલ્લા ઉપર આઈડેન્ટિટી કાર્ડ, એને શું બોલતા? આઈડેન્ટિટી એટલે શું? તમારી પહેચાન. આઈડેન્ટિટી એટલે શું? તમારી પહેચાન. એનું કાર્ડ બતાડે કે લ્યો સર જો આ હું છું અને મારું સરનામું છે. તો શિક્ષક એને ઉચકીને એના ક્લાસમાં મૂક્યા. તો એનો મતલબ બોલો, આ કાર્ડ લગાડ્યું હોય તો એ માની લો બધા છોકરા ભેગા થઈ ગયા, તો કયા ક્લાસના છોકરા બધા અલગ અલગ છે એ ગોતી શકાય? હા, એનો મતલબ બધા છોકરા ભેગા થઈ જાય, પણ એને કાર્ડ હોય તો એને ભેગા કર્યા પછી અલગ પાછા કરી શકાય. એમ સ્ટોક બધો ભેગો થઈ ગયો, એમાંથી કયો સ્ટોક ક્યારનો છે એ જો તમે ઓળખી શકતા હોય, ભેગો થઈને અલગ રહે, ત્યારે કઈ મેથડ અપનાવવામાં આવે? સ્પેસિફિક આઈડેન્ટિફિકેશન મેથડ. 2 એક્ઝામ્પલ આપો છું. નીચે ટુ વ્હીલ પડી છે બહુ બધી, બોલો એમાં આપણી ટુ વ્હીલ કઈ ઓળખી શકાય? શું આપ્યું છે? નંબર પ્લેટ. એક્ટિવા તો બધી હરખી જ હોય, છતાં પણ ઓળખી ગયા ને, ભેગી તો થઈ ગઈ, બધી એક્ટિવા નીચે ભેગી હશે, 50-60 ગાડી નીચે પડી છે એટલીસ્ટ કહું છું, 80-90 થઈ પહોંચી જાય છે બપોરે. તો વિચારો આટલી ગાડી પડી હોય, એમાં બધી એક્ટિવાનો રંગ રૂપ આકાર તો સરખો, ઓળખવી કેમ? તો શેના આધારે? તો ભેગી થઈ ગઈ
પાછી અલગ કરી શકાય? હા. શેના આધારે? નંબર પ્લેટ. આ નંબર પ્લેટ એટલે સ્પેસિફિક આઈડેન્ટિફિકેશન, ચોક્કસ આઈડેન્ટિફિકેશન કર્યું છે. તમે શોરૂમમાં જાઓ, ચલો શોરૂમમાં જાઓ, ત્યાં તો હજી નંબર પ્લેટ આવી ન હોય. શોરૂમમાં ગાડી પડી હોય, એમાં નંબર પ્લેટ આવી હોય તો કઈ રીતે ઓળખાય? બીજું ઓર, તમારા ગાડીનો નંબર આપ્યો છે કઈ રીતે? પેલા આરસી તમે પોલીસ વાળા ક્યારે પકડાવે ભૂલથી તમને પૂછો આરસી બુક છે? શું હોય આરસી બુક? એટલે રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ. હું રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ. એમાં ક્યારેક જોઉં શું લખ્યું હોય? એમાં તમારા ગાડીનો ચેસિસ નંબર લખેલો હોય. શું લખ્યું હોય? ચેસિસ નંબર. બીજું એન્જિન નંબર લખ્યો હોય. બધી ગાડીના ચેસિસ નંબર અલગ હોય, એન્જિન નંબર અલગ હોય. તો તમારી ગાડી જે શોરૂમમાં પડી હોય બધાની ગાડીના નંબર અલગ અલગ હોય. તો જે ગાડી વેચાઈ જાય ને એનો ચેસિસ નંબર અલગ લખી નાખે, એનો એન્જિન નંબર લખી નાખે. હવે કઈ ગાડી આજે વેચાણી એને ખબર પડી જાય આ ચેસિસ નંબરના આધારે. સોરી, મારે ચેસિસ નંબર જોવો હોય તો ક્યાંથી મળે? જે ગિયર વાળી ગાડી છે એને જે હેન્ડલ હોય, લોખંડનું હેન્ડલ ટાયરથી ઉપર આમ જોઈન્ટ કર્યો, એ હેન્ડલને આમ ક્રોસ કરો તો લોખંડનો જાડો એવો સળિયો હશે, એમાં તમે જોશો ત્યાં નંબર લખ્યા હશે. એનાથી ખબર પડે. સર મારી પાસે તો લીવર વાળી ગાડી છે, એના તો એવો દંડો પેક હોય, જોઈ ન શકાય. ક્યાં ખોલવાનું કઈ રીતે? આપણે કીધું એમ નહીં કરવાનું. તો તમારી ગાડીને ઊંધી પાડી દેવાય. એનું ઓલું સાયલેન્સર હોય, એ સાયલેન્સરની નીચે સાઈડ ઉપર લખેલો હોય નંબર, ના હોય. તો ગવર્મેન્ટ તમારા ગાડી નંબર આના આધારે, બે નંબરના આધારે, એન્જિન નંબર અને ચેસિસ નંબર. તો એનો મતલબ જે ઇન્વેન્ટરી કેવા નેચરની હોય કે ભેગી કર્યા પછી શું થઈ જાય? અલગ થઈ જાય. ના કઈ મેથડ અપનાવાય? સ્પેસિફિક આઈડેન્ટિફિકેશન મેથડ. પણ અમુક ઇન્વેન્ટરી એવી હોય જે ભેગી કરી પછી અલગ ન થાય. જનરલી માની લો અમુક ચાઇનીઝ નું ગ્રુપ અહીંયા આવ્યું, ચાઇના વાળા અહીંયા આવ્યા, 10-15 લોકો, સમજવા માટે બરાબર સાંભળો. આ 15 લોકો એક હારે આપણે એ લોકોને ઉતાર્યા, એક રૂમમાં એ લોકોને મૂક્યા, અને 5-10 મિનિટ પછી બધા બહાર આવે ને તો ઓળખી ન શકો. કેમ? લુકમાં બધા આપણને સેમ લાગે. એનો લુક જો તો બધા સેમ નેચરના દેખાય. તો એનો મતલબ એક વાર ભેગા થયા પછી અલગ કરી શકાતા નથી. ઓકે, તો એના માટે કઈ મેથડ અપનાવાય? જો એટલે હું લખ્યું ઓર્ડિનરી ઇન્ટરચેન્જેબલ. અંદર ભેગા થઈ ગયા વસ્તુ, ગોડાઉનની અંદર વસ્તુ ભેગી થઈ ગઈ એકવાર પછી અલગ કરવાના ખ્યાલ અલગ ન થાય. આને કેવી મેથડ કહેવાય? સ્પેસિફિક આઈડેન્ટિફિકેશન મેથડ. ચલો જો આ ભેગું થયું ગોડાઉન ની અંદર. હવે નહીં, અહીંયાથી જોવાનું છે, અહીંયાથી જોવાનું છે. એનો મતલબ તમે કોઈ જો ટીક માર્ક ક્યાંક હોય તો જ મળે. કોઈ જો ટીક માર્ક એવું કઈ ન હોય તો પછી આ ખબર પડે નહીં. બે સેમ લાગે, સેમ હોવો જોઈએ. કલર ડિફરન્ટ હોય એવું હોય તો ન ખબર પડે. એનો મતલબ સેમ નેચરની વસ્તુ હોય તો ખબર પડવાની નથી. લડી લેજો. આવું થાય 1-2 વાર આમ જોવું પડે કેમ છે. ઓકે, તો સમજાણું થોડું થોડું કે જ્યાં વસ્તુ ગોડાઉનમાં એકવાર ભેગી થઈ ગઈ, માની લો આ કંપની જે પેન બનાવતી છે તો બધી પેન આવી જશે ખરખી, અને ગોડાઉનમાં ભેગી કરી તો કેમ ખબર પડે કાલે કઈ એડ કરી હતી ને આજે કઈ એડ કરી? કારણ કે સેમ બધું, આમાં બીજું કઈ નંબરિંગ તો આપ્યા નથી, તો આઈડેન્ટિફાઈ માટે કાંઈ નથી. તો આને અલગ કેમ કરી? તો અલગ ન થાય. તો એવા કેસમાં ઈ લોકો કઈ મેથડ અપનાવે? 3 માંથી કોઈ એક મેથડ અપનાવે. ફીફો, લીફો, એવરેજ. એવરેજમાં 2 આવશે, વેઇટેડ એવરેજ અને સિમ્પલ એવરેજ. બોલો થોડું થોડું ખબર પડી? એટલે જ્યાં ઇન્વેન્ટરી ભેગી કરી દીધી અને પછી અલગ ન કરી શકાય ત્યાં કઈ? ફીફો, ફૂફા નથી, આ ફીફો છે, ફીફો, લીફો, વેઇટેડ એવરેજ.
અને જ્યાં વસ્તુ ભેગી કરી અને પછી પાછી અલગ કરી શકાય કે ભાઈ આ જ વસ્તુ હતી. કેમ આપણા મમ્મી પપ્પા આવે નાના હતા સ્કૂલે લેવા તો કહી શકે ને આ ભાઈ આ જ મારું છે, આ બીજું કોઈ નથી. આ તો સ્પેસિફિક આઈડેન્ટિફિકેશન. તો કે ભેગા બધા છોકરા હતા એમાંથી કયો છોકરો એમનો છે ગોતી શકે, તો એને કહેવાય સ્પેસિફિક આઈડેન્ટિફિકેશન મેથડ. ઘણા પેરેન્ટ્સ તો છોકરાનો ખાલી અવાજ સાંભળે ને ત્યાં કહી શકે આ મારું છોકરું છે. સ્પેસિફિક આઈડેન્ટિફિકેશન. એને રોવાની સિસ્ટમ અલગ હોય, બોલવાની સિસ્ટમ અલગ હોય તો ઓળખી શકે. જો આપણી પાસે ડેટા ન હોય, કોસ્ટ કયા ભાવની હતી, અથવા તો ડેટા તો છે પણ એને મેન્ટેન કરવા બહુ મુશ્કેલ, કારણ કે રોજ કેટલી વસ્તુ આવે, રોજ કેટલી વસ્તુ જાય, તો એને કઈ મેથડ અપનાવે? એડજસ્ટેડ સેલિંગ પ્રાઇસ. તો આજે ખાલી નામ બોલું છું, ખાલી નામ યાદ રહ્યા તોય ભલે, નો યાદ રહ્યા તોય ભલે. ખાલી એટલી ખબર પડી 3 પ્રકારના બિઝનેસ આવે અને વર્ષના અંતે જે માલ પડ્યો છે એ કેટલા રૂપિયાનો પડ્યો એ ગોતવો કેમ, એની પડતર કેમ ગોતવી? ક્વેશ્ચન જો ને, પડતર કેટલી. બીજું, પ્રોફિટ લોસ વેચવાનો થાય તો જે માલ વેચાઈ ગયો એની કોસ્ટ કેટલી, તો આ ગોતવા માટેની સિસ્ટમ બનાવવા આવે. જો ઉપર હું લખ્યું ઇન્વેન્ટરી વેલ્યુએશન ટેકનિક. વેલ્યુએશન એટલે કિંમત, મૂલ્ય. તો કઈ વસ્તુનું કેટલું મૂલ્ય છે એ ગોતવાની આ મેન બે ટેકનિક. કઈ? મેન પહેલા હિસ્ટોરિકલ કોસ્ટ, નોન હિસ્ટોરિકલ. હિસ્ટોરિકલ કોસ્ટ નો મતલબ આપણી પાસે વસ્તુના ડેટા અવેલેબલ, કઈ વસ્તુ ક્યારે ખરીદી, કેટલામાં ખરીદી, ક્યારે કઈ વસ્તુ વેચી નાખી, એના ડેટા અવેલેબલ. એમાંય પાછા 2 ઓપ્શન કે આ વસ્તુના જે ડેટા અવેલેબલ છે એ વસ્તુ કેવા નેચરની છે, ભેગી કરી પછી અલગ થાય છે કે નથી થતી. વસ્તુ ભેગી કરી પાછી ચેન્જ કરી નાખો એટલે ઇન્ટરચેન્જેબલ નથી, અલગ પાછી થઈ શકે છે. તો કઈ મેથડ? સ્પેસિફિક. આ ખાલી થિયરીમાં આવશે, દાખલા નથી. ઇન્વેન્ટરી જો ઓર્ડિનરી ઇન્ટરચેન્જેબલ, એકવાર ભેગી કરી અલગ ન થાય, તો એવા કેસમાં કેટલી મેથડ છે? 3. ફીફો, લીફો, વેઇટેડ એવરેજ. અને બહુ બધી વસ્તુ અવેલેબલ તો છે, ડેટા છે અથવા નથી, પણ મેન્ટેન કરવું મુશ્કેલ છે. તો કે આ રોજ કેટલું યાદ રાખ, કારણ કે રોજ ટ્રક ભરીને વસ્તુ આવે છે. તો એવા કેસમાં ત્રીજી મેથડ નામ શું છે? એડજસ્ટેડ સેલિંગ પ્રાઇસ. ઓકે, હવે હું આજે બોલું સાંભળો. આ જે છે આ ડેટા ક્યાંથી ગોતશો? આ બધી આ મેથડ ફોલો કરશું, એ ફોલો કઈ રીતે કરશું? તો આ ગોતવા માટેની મેન 2 સિસ્ટમ છે 2. એકનું નામ છે પિરિયોડિક સિસ્ટમ, એકનું નામ છે પરપેચ્યુઅલ સિસ્ટમ. એનો મતલબ આ ડેટા તો છે પણ ડેટા હશે ક્યાં? તો સમજવા માટે ધ્યાનથી જો. ફીફો, લીફો, વેઇટેડ એવરેજ, આનો મતલબ આપણી પાસે ખરીદીના બિલ હોય. શું હોય? ખરીદીના બિલ હોય, વેચાણના બિલ હોય. એના આધારે તમે આ ડેટા ગોતશો. અને ઘણીવાર મેં કીધું બિલ હોય અથવા મતલબ બળી ગયા, પડી ગયા, ગમે ક્યાંક થયું 100 તો પછી મારે આ ડેટા તો છે નહીં. તો હવે ક્યાંથી ગોતવો મારે સ્ટોક? તો ગોડાઉનમાં જઈને ગોતી લે. ક્યાં જઈને? ગોડાઉન. અને ઇંગ્લિશમાં કહેવાય ફિઝિકલ સ્ટોક વેલ્યુએશન. કેવું? ફિઝિકલ એટલે જોઈ શકાય, સ્પર્શ કરી શકાય. તો ગોડાઉનમાં જવા, જેટલો સ્ટોક દેખાણો પછી ગણવા માટેના આમ ગણશું, સ્પર્શ કરી. અને ઇંગ્લિશમાં કેવી સિસ્ટમ કહેવાય? ફિઝિકલ. કેવી સિસ્ટમ કહેવાય? ફિઝિકલ એટલે પિરિયોડિક સિસ્ટમ. તો જો અહીંયા આપ્યું છે મેન 2 સિસ્ટમ છે સ્ટોક ગણવા. એકનું નામ શું છે? પિરિયોડિક ઇન્વેન્ટરી સિસ્ટમ, અને એકનું નામ છે પરપેચ્યુઅલ. તો જો આ જે હતું ને પરપેચ્યુઅલ હતું. આ જે હતું ને આ શું હતું? પરપેચ્યુઅલ. આ બધાનું નામ પરપેચ્યુઅલ છે. એટલે સર હું પરપેચ્યુઅલ એટલે સતત, કાયમી. પરપેચ્યુઅલ નું ગુજરાતી શું થાય? સતત કાયમી. એટલે હું સર પણ સતત કાયમી એટલે જ્યારે ખરીદી કરવી ત્યારે લખવી, કન્ટિન્યુ લખ્યા જ કરવી. જ્યારે વેચાણ થાય ત્યારે લખ્યા કરવું. એટલે સતત લખતા જ રહ્યા. ખરીદ્યું ત્યારે લખ્યું, વેચ્યું ત્યારે લખ્યું. અને ઇંગ્લિશમાં કેવી સિસ્ટમ કહેવાય?
પર પેજ. પણ મેં કીધું મારે કન્ટિન્યુ નથી લખવું. લખે કોણ? હાથ દુખે. મગજ આપણને અહીંયાથી સિગ્નલ મોકલે હાથમાં, તું વિદ્રોહ કર. શું કર? વિદ્રોહ કર. શેનો વિદ્રોહ કર? કે આ લખવામાં મને બહુ કષ્ટ પડે. કષ્ટ રિયલને હાથને ન પડતું હોય, કષ્ટ રિયલમાં મગજને પડતું હોય. એટલે મગજ સિગ્નલ મોકલા કરે, હાથને કે સિગ્નલ આપે, તો એમ કે મને હાથ બહુ દુખે, કેટલુંક લખવું, વિદ્રોહ કરે. જનરલી આખી પ્રોસેસ ક્યારેક વિચારજો. બોલું છું એ બરાબર સાંભળી લો, ક્યાંક અલગ પ્રકારનું બોલવા જઈ રહ્યું છે. વિચારે કોણ? વિચારે કોણ? આપણા અંદર મગજમાં વિચાર આવતા હશે. હા, ખબર પડે તો ઠીક છે. બહુ અલગ લેવલની વાત કરું છું. આ વિચાર કોણ કરતું હશે? શું પ્રોસેસ થતી હશે? ચલો, પ્રોસેસ થયા પછી સિગ્નલ આપતું કોણ હશે? સિગ્નલ આપ્યા પછી એનું તર્ક વિશ્લેષણ કરી જવાબ આપતું કોણ હશે? અહીંયાથી આ શબ્દ જે બોલાય છે ને, એ શબ્દ નીકળે છે કઈ રીતે? પહેલા સ્વર પેટીમાંથી નીકળવા માટે કે પ્રોસેસ તો થતી હશે ને. એટલે કહું છું અલગ લેવલનું બોલો છું. એમાં હવે બોલવું એ સાંભળજો, ખાસ ખાસ બોલવું એ સાંભળજો. ક્યારેક ભૂલથી કોઈની આપણા બેસ્ટ ફ્રેન્ડ સાથે ઝઘડો થઈ જાય, ભૂલથી ક્યારેક, અને ક્યાંક ન બોલવાનું એને બોલી દીધું બે શબ્દ, બરાબર સાંભળજો. ગુસ્સામાં બોલાય, અડધી કલાક કલાક જાશે, પછી અંદરથી અવાજ આવશે, ખોટું થઈ ગયું, આ નહોતું કહેવાનું મારે. તો એનો મતલબ ત્યારે બોલ્યું કોણ બોલ્યું? અને અત્યારે જે બોલે છે કોણ બોલે છે? તો કે મારે આ નહોતું, આ અહેસાસ કોણે કરાવ્યો? આ અહેસાસ કોણે કરાવ્યો? આ જરૂર પડશે, આ જરૂર પડશે 30 વર્ષ પછી. એટલે 30 વર્ષના થાશો પછી આ બધી જરૂર પડશે. બોલું છું કારણ કે જીવન જીવવા માટે તમને બહુ તકલીફ થવાની છે. કારણ કે માનસિક ત્રાસ વધતો જાય, તમારો આના ઉપર કંટ્રોલ બહુ ઓછો છે. અત્યારે કળિયુગ ચાલે છે. રાજા પરીક્ષિત નામ સાંભળ્યું હશે ને? શરૂઆત થઈ હતી કળિયુગનું, એના માથા મુકટ ઉપર કળિયુગ બેસી ગયો અને કળિયુગ ચરમપંથીએ પહોંચ્યો છે. એનો મતલબ ટોપ લેવલે પહોંચ્યો. અને જ્યારે કળિયુગ પહોંચે ને, ત્યારે મગજની વિચારવાની ક્ષમતા બધે ગાયબ થઈ જાય. કળિયુગ બોલે અત્યારે. શું બોલે? કળિયુગ. એટલે જે લોકોને આગળ લાઈફમાં જીવો એમાં પૈસા તો જોઈએ જ, એના વગર તો છુટકારો જ નથી. એની સાથે સાથે પૈસાથી બધું ન થઈ જાય. કારણ કે તમે એવું સાંભળ્યું કે કરોડપતિ હતા, એના છોકરા કે વાઈફ કે હસબન્ડ કે એના મમ્મી પપ્પા કોઈ 100 સુસાઇડ કર્યું. જો પૈસાથી જ થઈ જતું તો સુસાઇડ કામ? કરોડોપતિનું આની જરૂર પડશે. પૈસા હશે પણ ખુશી બાટવી કોની હારે? ઈગો હટ થતો હશે બધી જગ્યાએ. જયકાંત શીખરે આપણે જયકાંત શીખરે, એટલે ઈગો હટ થઈ જાય તો તકલીફ થાય. ચલો, એ બધું પછીનો ટોપિક છે, ક્યારેક ડિસ્કશન કરીશું. આ બધી પ્રોસેસ થતી કેમ હોય જોશું નિરાતે નિરાતે.